નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, નવા વર્ષના સાથે જ મિત્રો મોંઘવારી ભથ્થામાં વધુ બાબત એક મહત્ત્વની અપડેટ મળી ગઈ છે. મિત્રો, મોંઘવારી ભથ્થામાં કરવામાં આવશે વધારો, તો કેટલો ટકા વધારો કરવામાં આવશે? તો ફરી મિત્રો કેટલીક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે સરકાર દ્વારા. તો મોંઘવારી ભથ્થાના લઈને એક મહત્ત્વની અપડેટ લઈને આવી છું. જો તમે સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રો છો, તમારા માટે આ ચેનલ ઉપયોગી બનશે. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે, એચઆરએ બાબતે અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો મિત્રો, મોંઘવારી ભથ્થું પ્લસ 7 પે કમિશન બાબતે એક મહત્વની અપડેટ લઈને આવીશું. તો વિગતવાર ચર્ચા કરીશું. વિડીયો ગમે વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, હાલમાં 53% છે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત. ગત વર્ષે ડીએમાં વધારો ઓક્ટોબર પહેલા સપ્તાહમાં કરાયો હતો, પરંતુ તેનો લાભ જુલાઈથી કરવામાં આવ્યો હતો. સરકારે ઓક્ટોબરમાં ડીએમાં 3% વધારો કર્યો હતો, ત્યારે ડીએ વધી 53% થઈ ગયું હતું. તે અગાઉ માર્ચ 2024માં ડીએ 4% વધ્યું હતું. તો ત્યારે મિત્રો, મોંઘવારી ભથ્થામાં 4% વધવાથી બેઝિક પેનના 50% થઈ ગયું હતું. હવે ડીએ બેઝિક સેલેરી 53% છે. આ સાથે જ પેન્શન માટે મોંઘવારી રાહતમાં ડીઆર પણ 53% છે. તો ડીઆર અને ડીઆર દર વર્ષ 2 વાર વધવામાં આવે છે. ડીએ કેન્દ્રીય કર્મચારીને આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનને આપવામાં આવે છે. શું 57% થશે મોંઘવારી ભથ્થું? જો સરકારે 4% ડીએ વધારે તો ડીએ વધીને 57% થશે. જો સરકાર નવા વર્ષમાં ડીએ 3% વધારતો હોય તો વધીને 56% થશે. હાલમાં જે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ સ્પષ્ટ કહ્યું હતું કે સરકારે કોવિડ-19 મહામારી દરમિયાન રોકવામાં આવેલા 18 મહિનાનો ડીએ અને ડીઆર બાકી ચૂકવવાની સંભાવના જોઈ રહી નથી. મંત્રી પંકજ ચૌધરીએ એક સવાલ પૂછવામાં કહ્યું કે સરકાર કેન્દ્રીય કર્મચારી પેન્શનોને 18 મહિનાનો બાકી ડીઆર બાકી રકમ ચૂકવવા પર કોઈ વિચાર કરી રહી નથી. કોવિડ સમયમાં ડીઆરમાં રોકવામાં આવ્યા હતા. કોવિડની મહામારી આર્થિક પરેશાનીના પગલે જાન્યુઆરી 2020થી જુલાઈ 2020 અને જાન્યુઆરી 21 3 હપ્તા રોકવામાં આવ્યા હતા. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.